હાય ગાઈસ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ. હું છું કિંજલ સોલંકી, જુનાગઢથી. તો મારા પાર્લરમાં હમણાં એક ગર્લ્સ આવી હતી કે દીદી મને બધું ફાવે છે પણ મને આઈબ્રો ફાવતો નથી. તો પણ મને એમ થયું કે હું એક વિડીયો બનાવીને અપલોડ કરું. તો આઈબ્રો જે બેઝિકથી લઈને એન્ડ સુધી કે કઈ રીતે આપણે આઈબ્રો કરી શકીએ, રાઈટ? તો મારી પાસે જે 40 નંબરની રીલ છે અને એનો એક પોઈન્ટ છે આપણે મોંમાં રાખી 2 ફિંગર વડે આટી વાળીશું, રાઈટ? મેં 3 આટી વાળી છે, રાઈટ? હવે આઈબ્રો તમે પહેલાં કયો કરો છો, લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ, એ તમારા ઉપર ડિપેન્ડ છે, રાઈટ? એટલે બીજી વાત એ છે કે આઈબ્રો જે તમે કરો છો, બરાબર, લેફ્ટ રાઈટ, એના સ્કિનમાં પ્રોપર આઈબ્રાને દોરાને બેસાડી અને પછી જ આપણે દોરો ખેંચવાનો છે. આ રીતે ઘણાની મિસ્ટેક શું થાય છે કે આઈબ્રોની જે બોર્ડર છે ને ત્યાં બેસાડે છે, બસ સીધો આમ ખેંચી લે છે. એમ નથી કરવાનું. પહેલાં તો પ્રોપર દોરાને શેપ આપી અને બેસાડી અને પછી જ ખેંચવાનો છે દોરો. તો ઘણાની એક જ ફરિયાદ હોય કે દીદી અમે જ્યાં લીટીથી લીટી બેસાડીએ છીએ ને તો ત્યાં અમારી ખાંચ આવી જાય છે. પણ એની ભૂલ એક જ છે કે તમે પ્રોપર આઈબ્રાનો દોરાને બેસાડતા નથી, રાઈટ? તો નેક્સ્ટ વિડીયોમાં હું એ બતાવીશ કે આઈબ્રાનો રીગ્રોથ કેમ થાય છે, કેવી રીતે થાય છે, અને બ્રોન્ડ આઈબ્રો કરવો હોય તો આપણે કેમ કરી શકીએ, રાઈટ? અને નેક્સ્ટ વિડીયોમાં હું કહીશ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે.